શિયાળે સોરઠ ભલો અને ઉનાળે ગુજરાત, એ વરસાદે વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, આશાપુરા ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું રિંકલ પરમાર। તો જોઈએ આજના સ્થાનિક સમાચાર। જગતમાં મદ્ય નિષેધ અને માંસાહાર નિષેધનું સમર્થન કરનાર પૃથ્વી પરના પ્રથમ માનવી સત્યદર્શક વિભૂતિ ભગવાન બુદ્ધની જન્મ જયંતિ બુદ્ધ પૂર્ણિમા તરીકે ઉજવાય છે। બુદ્ધનો સમય ઈસવીસન પૂર્વેની 5મી સદીનો મનાય છે। તેમનું જન્મસ્થળ પૂર્વ ભારત છે। કપિલવસ્તુ નગરીના પ્રતાપી રાજા શુદ્ધોધન અને રાણી માયાવતીના રાજઘરાનામાં તેમનો જન્મ થયો હતો। વિષમ પરિસ્થિતિમાં જન્મેલા બુદ્ધની માતાનું બુદ્ધના જન્મના 7મા દિવસે જ અવસાન થયું। રાજગુરુ અસિત મુનિને આ મા વગરના બાળકમાં સિદ્ધ પુરુષના દર્શન થયા, એટલે બાળકનું નામ તેમણે સિદ્ધાર્થ રાખ્યું। કુમાર સિદ્ધાર્થ બાળપણથી જ અહિંસા, કરુણા અને પ્રેમના સંસ્પર્શથી તરબોળ થયેલા હતા। બાળપણમાં નગર વિહાર માટે નીકળેલા સિદ્ધાર્થે રાજમાર્ગ પર એક વૃદ્ધ, એક દરિદ્ર, એક રોગી અને એક મૃત માણસને જોતા તેમનું હૃદય વલોવાઈ ગયું અને મનમાં સંસાર પ્રત્યે વૈરાગ્ય જાગ્યો। સિદ્ધાર્થની આ ભાવના જોતા તેમના પિતાએ વૈરાગ્યથી બચવા માટે રાજકન્યા યશોધરા સાથે તેમનો વિવાહ કરાવી નાખ્યો અને તેમને રાહુલ નામનો એક પુત્ર પણ થયો। પરંતુ જન્મેલા વૈરાગ્યના બીજ પુનઃ જીવિત થયા અને અનેક મનોમંથન પછી એક દિવસ બ્રહ્મ મુહૂર્તમાં તેમણે ઘર સંસારનો ત્યાગ કરી સંન્યાસ ગ્રહણ કર્યો। સિદ્ધાર્થે પરમ તત્વની શોધમાં 12 વર્ષ ગાઢ વનમાં એક વૃક્ષ નીચે બેસી તપસ્યા કરી અને તેમના જ્ઞાનનો ઉદય થયો। આ જ્ઞાનોદય પછી તેઓ સંસારમાં બુદ્ધ નામથી પ્રસિદ્ધ થયા। આ દિવસ વૈશાખી પૂર્ણિમાનો હોવાથી બુદ્ધ પૂર્ણિમા તરીકે ઓળખાય છે અને જે વૃક્ષ નીચે બેસી તેમણે તપસ્યા કરી તે વૃક્ષ બોધિ વૃક્ષ તરીકે ઓળખાયું। બુદ્ધે પશુ હિંસાત્મક યજ્ઞો, કર્મકાંડો તથા ધાર્મિક દૂષણોનો વિરોધ કર્યો, તેથી કર્મકાંડી પંડિતો માટે બુદ્ધ નાસ્તિક બની ગયા અને તેમને હિન્દુ ધર્મના પરિઘમાંથી બહાર ફેંકી દીધા। તેમ છતાં તેઓ ઝૂક્યા વગર પોતાની વિચારધારાને વળગી રહ્યા। બુદ્ધને સમજવા માટે મન શુદ્ધ હોવું જોઈએ। તેમનો ઉપદેશ અહિંસક બનો, મૈત્રી ભાવ કેળવો અને સત્યનું આચરણ કરો એવો છે। એમ કહી શકાય કે બુદ્ધ નાસ્તિક પણ નહીં અને આસ્તિક પણ નહીં એવા એક વાસ્તવિક મહાપુરુષ હતા। આવા વિરલ વાસ્તવિક અને પરમ સત્યદર્શક વિભૂતિ ભલે આજે હયાત નથી, પરંતુ 2500 વર્ષ પછી પણ હયાત છે। બૌદ્ધ ધર્મ વિશ્વભરમાં ફેલાયેલો છે। તેઓ 80 વર્ષના જીવનકાળ દરમિયાન છેલ્લે ક્ષણ સુધી દંભ અને પાખંડ સામે ઝઝૂમ્યા તથા તેમના ઉપદેશનો એકમાત્ર સાર છે સનાતન ધર્મ અને તેમનું સૂત્ર તથાતા, એટલે કે હું એનો સ્વીકાર કરું છું એવો થાય છે। તો આવા અંતરથી અતિ શુદ્ધ કરુણા સાગર પરમ અહિંસક ભગવાન બુદ્ધને બુદ્ધ પૂર્ણિમાના પાવન પ્રસંગે વંદન કરીએ। સ્ટોરી બાય સંગીતા રાજપૂત, માં આશાપુરા ન્યૂઝ। ઓપલ ઇલેક્ટ્રોનિક્સ અને હોમ એપ્લાયન્સીસનો અતિ આધુનિક શોરૂમ। આપ ઇલેક્ટ્રોનિક અને હોમ એપ્લાયન્સીસની અન્ય આઇટમો ખરીદવા વિચારી રહ્યા હો તો સૌપ્રથમ ઓપલ ઇલેક્ટ્રોનિક્સની મુલાકાત લો। કંપનીની આઇટમો મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે ઓપલ ઇલેક્ટ્રોનિક્સ। અમારે ત્યાંથી તમામ પ્રતિષ્ઠિત કંપનીઓની એલસીડી, એલઈડી, 3D રેફ્રિજરેટર, વોશિંગ મશીન, વોટર કુલર અને વોટર પ્યોરિફાયરની વિશાળ રેન્જ હાજર સ્ટોકમાં। એર કન્ડિશનરના તમામ મોડલ ઉપલબ્ધ, જેમ કે ઓવન, મિક્સચર, ગ્રાઇન્ડર, જ્યુસર, ગેસ સ્ટવમાં અતિ આધુનિક અને નવી વેરાયટીઓ અને તદ્દન વ્યાજબી ભાવે તમામ કંપનીઓના ડિજિટલ બોક્સ અને ડીશ અમારે ત્યાંથી મળશે। સરનામું ઓપલ ઇલેક્ટ્રોનિક, 4th ST કોલોની, ઝુમર હાઉસ પાસે, સંતોષી માતા મંદિર સામે, ભુજ, કચ્છ। ફોન નંબર 02832255549 9979877443। લોકસભાના પરિણામો બાદ ગુજરાતના મુખ્યમંત્રી કેન્દ્ર સરકારમાં જાય તો ગુજરાતના નવા મુખ્યમંત્રી કોણ બનશે તે બાબતે કચ્છના ખ્યાતનામ તંત્રીઓએ વિચારો વ્યક્ત કર્યા। અત્યારે જ્યારે રિઝલ્ટ આવવામાં 24-48 કલાક બાકી રહ્યા છે ત્યારે એવું કહેવાય છે કે નરેન્દ્ર મોદી સાહેબને પૂરી બહુમતી આવશે
તો ગુજરાતની મુખ્યમંત્રીની સીટ ખાલી કરવી પડશે. ત્યાર પછી શું ગુજરાતનું કોણ એવો મુખ્યમંત્રી તરીકે આવી શકે? તો આપણી સમક્ષ કચ્છ મિત્રના પૂર્વ તંત્રી કીર્તિભાઈ ખત્રી સાહેબ હાજર છે, તો તેમના નિષ્ણાત તરીકેના મંતવ્યો સાંભળીએ. જે એક્ઝિટ પોલ આવ્યા છે અને જે માહોલની પહેલેથી જ મીડિયા પર અને ચર્ચા હતી એ પ્રમાણે જો થાય તો ગુજરાતમાં સીએમ કોણ થાય, મુખ્યમંત્રી, એની ચર્ચા પણ અત્યારે ચાલી રહી છે. ગઈકાલે ગાંધીનગરમાં ધારાસભ્યોની બેઠક પણ મળી હતી. ગુજરાતમાં છેલ્લા 10 વર્ષથી જે નરેન્દ્ર મોદીએ એક ચક્રી શાસન કર્યું હતું, માત્ર સરકાર નહીં પણ પક્ષ પર પણ એમની જે મજબૂત પકડ હતી, હવે એ દિલ્હી ગયા પછી જે કોઈ પણ આવે એને આ બે વસ્તુ સંભાળવી એ એક મોટો પડકાર હશે. એક વાત ખાસ તો વહીવટી તંત્ર પર પકડ અને પક્ષ પર પકડ, અને એમની જે સ્ટાઇલ હતી કે જે લેટેસ્ટ ટેકનોલોજી જે હોય એનો ઉપયોગ કરવાની, એ રીતે જ્યારે જોઈ છે ત્યારે એમ લાગે કે કોઈ ભણેલા ગણેલા અને કોઈ એકદમ સૌરભ પટેલ જેવા અને કદાચ એ લોકો આપશે એમ લાગે. અને ઘણી વખત એમ લાગતું હતું કે એને ગ્રુવ કરી રહ્યા છે. પણ એક બીજી વાત જે અત્યારે બહુ જ ચર્ચામાં છે અને એ છે કે પહેલી વખત આ ઇલેક્શનમાં આરએસએસ ખુલ્લી રીતે બહાર આવ્યો છે અને ઇવન ટીવી ઉપર પણ એમ કહેવામાં એને ખચકાટ નથી અનુભવ્યો કે જો બીજેપીની જીત હશે તો એની અંદર આરએસએસનો હાથ પણ મોટો હશે. એટલે એ રીતે આપણે જે છેલ્લા 2-3 દિવસથી વાત ચાલે છે એમાં આરએસએસના કોઈ પ્રતિનિધિને આપણે જેમ સામાન્ય તેમ કહેવાય છે કે નીતિનભાઈ પટેલ છે કે આનંદીબેન પટેલ છે કે પછી સૌરભ પટેલ છે કે એના કરતાં કોઈ ત્રીજું જ નામ આવે. આમાં આપણો જે આખો રાજકીય ઇતિહાસ એમ કહે છે કે આવું જ્યારે કંઈ પણ થાય છે ને ફેરફાર થાય છે અને જો એમાં કંઈ ગોંચ પડે, અગર તો જો એમાં કંઈ ભંગાણ પડે છે તો એ પાર્ટીની અંદરથી જ પડતી હોય છે. આમાં એ એક વસ્તુ નક્કી છે. પણ એક વસ્તુ છે કે બહુ જ મહાભગીરથ કામ છે. આપણે જો બહુ ફ્રેન્કલી વાત કરું છું, બધા એમ કહેતા હોય છે કે ગુજરાત છે એ ભ્રષ્ટાચાર મુક્ત છે, એ વાત ખોટી છે. ઇવન નરેન્દ્ર મોદી હતા ત્યારે પણ વહીવટી તંત્રમાં ભ્રષ્ટાચાર હતો. એટલે આ એક વસ્તુ છે ને, પણ છતાં એ દબાયેલો હતો. હવે એમની ગેરહાજરીમાં શું થશે કોને ખબર છે. અને બીજી વાત કે જે પોલિટિકલ જે ચાલે છે એમાં પણ કિન્નાખોરી છે, એ પણ જોવાનું હોય છે. એટલે મને તો એમ લાગે છે કે નરેન્દ્રભાઈ નહીં હોય ત્યારે આ જે પકડ હતી ને એમની, એ પકડ જાળવી કોઈના માટે પણ મુશ્કેલી હશે. અત્યારે નામો જે આવે છે એમાં એક દાખલા સંઘમાં દલસુખભાઈ તલસાણિયાનું નામ આવ્યું. એમનો બહુ પરિચય નથી પણ એક નોન કોન્ટ્રોવર્શિયલ ફિગર છે એમ લાગે છે. સંઘના નિષ્ઠાવાન અમિત શાહ અત્યંત જોરદાર અને શક્તિશાળી વ્યક્તિ છે. એમણે પુરવાર કર્યું આ પોતાનો ઉત્તર પ્રદેશમાં જે કામગીરી કરી. પણ જો અમિત શાહનો સારો લાભ લેવો હોય તો એનો અર્થ એ થયો કે હવે જો ભાજપને સારી સીટ મળશે અને ભાજપની સરકાર આવશે તો ઉત્તર પ્રદેશ, બિહાર ઇત્યાદિ રાજ્યોમાં બહુ નજીકના ગાળામાં ચૂંટણીઓ આવશે, સ્થિરતા નહીં રહે. અને એવી સ્થિતિમાં અમિત શાહનો લાભ નરેન્દ્રભાઈ મોદી અને ભાજપ અને આરએસએસ રાષ્ટ્રીય સ્તરે લેવાનું વધારે પસંદ કરશે. અને એ ત્યારે જ શક્ય બને જો અમિત શાહ ગુજરાતમાં ન હોય છે. સમજાણું? તેમજ ભાજપની બીજી રણનીતિ એ છે કે દક્ષિણના રાજ્યોમાં, પૂર્વના રાજ્યોમાં બધામાં એનો પ્રસાર કરવો જોઈએ, વ્યાપક કરવો જોઈએ. અને આ કાર્ય પણ મોદી, મને લાગે છે કે મોદી હોય, ભાજપ હોય કે આરએસએસ હોય, એ અમિત શાહના માધ્યમથી કરશે. એક શક્યતા ખરી. તેમ આની આનંદીબેનની પણ શક્યતા છે. હવે આનંદીબેનનો નરેન્દ્રભાઈ સાથે બહુ સારો સંબંધ છે એમ કહેવાય છે. એટલે જો રાજકીય સંબંધ એમનો સારો હોય ને એમના વિશ્વાસુ હોય તો નરેન્દ્રભાઈ દિલ્હીથી પણ આનંદીબેન સાથે ટ્યુનિંગ કરી શકે ને, ટ્યુનિંગ કરીને તંત્ર ચલાવી શકે, એમ પણ બની શકે. એટલે કોઈ શક્યતા કંઈ અત્યારે ન કહી શકાય કોણ આવશે એમ. પછી આ ક્ષત્રિય લોબીમાં અત્યારે બોલતા નથી પણ અંદરખાને એ લોકોનું પણ લોબિંગ તો હશે જ. અને પણ એટલે આ લોબીઓની વચ્ચેથી પસંદ થશે. સમજે? મૂળ વસ્તુ એ છે કે છેવટે નિર્ણય નરેન્દ્રભાઈનો છે, કારણ કે સંઘ નક્કી કરશે
સંઘ પોતાના હિતને સર્વોચ્ચ પ્રાધાન્ય આપશે. સંઘની, કારણ કે સંઘની જે પકડ ગુજરાતમાં જેટલી મજબૂત છે એ હવે નબળી સંઘ થવા નહીં દે. તેમ કેન્દ્રીય કક્ષાએ નરેન્દ્રભાઈ વડાપ્રધાન બનશે એની પાછળનો એક હેતુ એ છે કે ભૂતકાળમાં કેન્દ્ર સરકાર ઉપર સંઘનો ક્યારેય પણ નહોતો એવો અંકુશ હવે જોવા મળશે. વાજપેયી એમને નિરાશ કર્યા હતા, તમને ખ્યાલ હતો છે કે નહીં? વાજપેયીથી સંઘ એટલું ખુશ નહોતું. હવે એ નરેન્દ્રભાઈ મારફત ભારતીય લેવલે પણ આ જ સ્થિતિ કરતો. દેખીતી વાત છે, ગુજરાતમાં તો એ પોતાની પકડ મજબૂત થવા ન જ દે. એટલે કદાચ કોઈ પટેલ આગેવાનને પસંદ કરે તો પણ એ એવું હશે કે જેને નરેન્દ્રભાઈ સાથે એકદમ ટ્યુનિંગ હોય સારું અને સંઘના હિતોને આગળ વધારવામાં અનુકૂળ હોય. સમગ્ર ભારતમાં સોનાની દાણચોરીનો આંક ઊંચો આવ્યો છે, ત્યારે કચ્છમાં પણ સોનાની દાણચોરીની પ્રવૃત્તિમાં ઉછાળો આવ્યો છે. શું કારણો છે દાણચોરી વધવાના? જોઈએ એક અહેવાલ. દર્શક મિત્રો, થોડા દિવસ પહેલા કચ્છના તુણા બંદરેથી સોનાની દાણચોરી થઈ છે તેવા અહેવાલ આવ્યા અને રાજકોટ પાસેની એક હોટલ પાસેથી એક ગાડીમાંથી 13 કરોડ રૂપિયાનું સોનું કસ્ટમે જપ્ત કર્યું. ત્યાર પછી તેના લિંકમાં 3 કરોડ રૂપિયાનું ખંભાળિયા ગામેથી તાજેતરમાં સોનું જપ્ત કર્યું. આ રીતે સોનાની દાણચોરીમાં એવું લાગે છે કે વેગ પકડી રહ્યો છે, સોનાની દાણચોરી વેગ પકડી રહી છે. અને બીજું કે આ આખું દાણચોરી વધી રહી છે. જો કસ્ટમે પહેલેથી ચાંપતી નજર રાખી હોત તો આ દાણચોરી આટલી ફૂલી ફાલી ન હોત, તેમ પણ વર્તુળોએ જણાવ્યું છે. તો ખરેખર આ બાબતે શું છે તો આપણે રત્નાકર ધોળકિયા સાહેબ છે, જે કસ્ટમના જૂના અને ખૂબ જ પ્રતિષ્ઠિત વકીલ છે, એમની પાસે સાંભળીએ. અત્યાર સુધી ગાંધીધામ કોર્ટે 5 પૈકી 4 તોમતદારના જામીન અરજી નામંજૂર કરી હતી. ત્યારબાદ છેલ્લે હમણાં હાસમ અલી મામલત ઉર્ફે હાસમ ટીટો, જે વાણનો ટંડેલ હતો, એ વ્યક્તિએ છેલ્લી જામીન અરજી કરી હતી. એ જામીન અરજી નામંજૂર કરી. આ જામીન અરજી વખતે એમણે પોતે નિર્દોષ હોવાની બધી હકીકત કહેલી, પરંતુ જુમ્મા ભોખલનો એ મેઇન સાગરીત છે કે જે આ સોનાનો આખો લોટ ત્યાંથી ટ્રાન્સપોર્ટ કરવામાં એને સાથ સહકાર આપેલો અને એ પૈકી 21 કિલોની ડિલિવરી આપ્યા બાદ જે વધારાનો માલ હતો એ બીજાની ડિલિવરી કરવા જતા હતા. તે વખતે એના અને જુમ્મા ભોખલ પાસેથી 34 બિસ્કિટ સોનાને મળેલા કે જેનું કુલ વજન 25 કિલો જેટલું થવા જાય છે. દિલીપ સોની, પ્રમુખ, ભુજ બુલિયન મર્ચન્ટ એસોસિએશન. મૂળ રીઝન અત્યારે સોના ઉછાળો આવ્યો છે એનું કારણ છે અત્યારે સોનાના ભાવમાં વિસંગતતા. ફોરેનના ભાવ અને ભારતના ભાવમાં છે ડ્યુટીનો મોટો ફરક છે. અત્યારે લગભગ 11% ડ્યુટી ગણો, એના ઉપર તમે બેંકનો ઇન્ટરેસ્ટ રેટ ગણો, કમિશન ગણો વેપારીઓનો, આમ લગભગ 12% આસપાસ જેટલો ફરક પડે છે. 12%ની ગણતરી કરીએ તો 36,000નો 100 ગ્રામ ફરક પડે બિસ્કીટે. આમ 1 કિલો પાછળ લગભગ 3.5 લાખનો ફરક પડે છે મોટો. આટલો મોટો ફરક દાણચોરીને પ્રેરિત કરે છે. ત્યારબાદ બીજું કારણ છે ઇમ્પોર્ટર માટેની મુશ્કેલી હોય. જે પણ ઇમ્પોર્ટર સોનું ઇમ્પોર્ટ કરે છે બેંક મારફતે, એમાં 20% રિઝર્વ રાખવું પડે છે. 20% રિઝર્વ જ્યાં સુધી એક્સપોર્ટ ન થઈ જાય ત્યાં સુધી એનો માલ રિલીઝ થઈ શકતો નથી. 20% એક્સપોર્ટ થઈ જાય ત્યારબાદ એનો માલ રિલીઝ થઈ શકે છે. એટલે ઇમ્પોર્ટ એક્સપોર્ટમાં અત્યારે ઘણી બધી મોટી મુશ્કેલીઓ છે, જે આ ભાવ વધારાને, સોનાની દાણચોરીને પ્રેરિત કરે છે, પ્રોત્સાહિત કરે છે. SK કન્ઝ્યુમર્સ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ શોરૂમ ઇમ્પોર્ટેડ માલના વિક્રેતા, હેન્ડીકેમ અને ડિજિટલ કેમેરાની વિશાળ રેન્જ માટે વિશ્વાસપાત્ર સ્થળ. દરેક રેન્જ હાજર સ્ટોકમાં. કચ્છમાં ઇમ્પોર્ટન્ટ માલના વિક્રેતાઓમાં મોખરાનું નામ એટલે SK કન્ઝ્યુમર્સ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ શોરૂમ. સ્થળ સ્વામિનારાયણ મંદિર રોડ, કલ્યાણેશ્વર વાડી, આનંદો રેસ્ટોરન્ટ પાસે, ભુજ. સંપર્ક 02832223943. કચ્છમાં 16મી મેના મતગણતરી થશે તે પહેલા સમગ્ર દેશમાં અનુમાનોનો દોર ચાલી રહ્યો છે. કચ્છ લોકસભા તથા વિધાનસભાના કેવા પરિણામો રહેશે તે અંગે પ્રખ્યાત પત્રકાર નવીન જોશીએ વિચારો વ્યક્ત કર્યા. લોકસભાની સીટ તો કચ્છની આંખ મીચીને કહી શકાય એમ છે કે ભાજપ જીતે છે, અને વિધાનસભાની પેટા ચૂંટણી જે છે પૂર્વ કચ્છમાં રાપર અને પશ્ચિમ કચ્છમાં અબડાસાની બેઠક, એ બંને વચ્ચે આમ
જ્યાં સુધી ઉમેદવારો ડિક્લેર નહોતા થયા ત્યાં સુધી સરળ લાગતી હતી, કારણ કે એક ભાજપ પાસે હતી ને એક કોંગ્રેસ પાસે હતી. પણ ઉમેદવારો ડિક્લેર થયા પછી અને જે પરિસ્થિતિ, જે પ્રકારનું પ્રચાર થયું, જે પ્રકારે માહોલ ક્રિએટ કરવામાં આવ્યો, કેમ્પેન ચાલ્યું, એ જોતા મારું એવું માનવું છે કે ઉપર જેનું શાસન હોય ને એ ક્યારે પેટા ચૂંટણી હારે નહીં. જો રાજ્ય સરકાર ભાજપની હોય તો પેટા ચૂંટણીમાં તમામ પ્રકારના પાસાઓ અજમાવાય, પણ પેટા ચૂંટણી ક્યારે પણ શાસક પક્ષ ભાગ્યે જ હારે. કદાચ 2 ભાજપ જીતી શકે છે. જો એમાં ઉલટફેર થાય, ઉલટફેર ન કહી શકાય પણ યથાવત રહે, તો અબડાસા ભાજપ પાસે હતી જ નહીં અને કોંગ્રેસ પાસે હતી. ધારાસભ્ય ભાજપે લઈ લીધા, બેઠક તો ભાજપ લઈ નથી શક્યું. બેઠક લેવા માટે ભાજપે આ વખતે જોર અજમાવ્યું છે. હવે સામે કોંગ્રેસે પણ પ્રતિષ્ઠાની બેઠક બનાવી છે અને શક્તિસિંહ ગોહિલને મૂક્યા છે. 12ના ઉમેદવાર કચ્છમાં એકી ઝાટકે ક્યારે કેવી રીતે જીતે એ આપણે જોઈ ચૂક્યા છીએ. છબીલભાઈમાં જ ખુદ પૂર્વ મુખ્યમંત્રીને એમ હરાવીને 12થી આવીને જીત્યા હતા. એટલે કાંઈ પણ થઈ શકે. અબડાસા માટે કાંઈ ન કહી શકાય, પણ હારજીતનું માર્જિન 1000 થી 1500 મતોની વચ્ચે હશે એમ હું માનું છું. રાપરમાં ને બંને જગ્યાએ પેટા ચૂંટણીમાં હારજીતનું માર્જિન બહુ જ ઓછું હશે, પણ શક્યતા શાસક પક્ષ જીતે એવી વધુ છે. 16મી મેના મતગણતરી થવાની છે. કચ્છની 1 લોકસભા તથા 2 વિધાનસભાની મતગણતરી ભુજમાં એન્જિનિયરિંગ કોલેજમાં થશે. આ સબબ શું તૈયારીઓ કરવામાં આવી છે તે અંગે નાયબ ચૂંટણી અધિકારી ઇન્દ્રજીતસિંહ વાળાએ માહિતી આપી. 30 તારીખે ચૂંટણી પૂર્ણ થઈ ગયા બાદ તમામ જે ઈવીએમ છે એ સુરક્ષિત રીતે સિવિલ એન્ડ એપ્લાઇડ મિકેનિક્સ બિલ્ડિંગ ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજમાં રાખવામાં આવ્યા છે અને 24 કલાક 7 દિવસ ત્યાં સીસીટીવીની સુરક્ષા તેમજ સીપીએમએફ અને પોલીસની ચુસ્ત સુરક્ષા વચ્ચે ત્યાં રાખવામાં આવ્યા છે. અને 16 તારીખે 8 વાગે મતગણતરીની પ્રક્રિયા છે હાથ ધરનાર છે અને 350 જેવા કર્મચારીઓ આ મતગણતરીની પ્રક્રિયામાં જોડાશે તેમજ 500થી વધારે કાઉન્ટિંગ એજન્ટ પણ એમાં હિસ્સો લેશે. આ ઉપરાંત પોસ્ટલ બેલેટની જે ગણતરી છે એ અબડાસા અને રાપરના જે વિધાનસભાના મત વિભાગના જે પોસ્ટલ બેલેટ છે એ એમના કાઉન્ટિંગ હોલમાં તેમજ સમગ્ર લોકસભાના જે પોસ્ટલ બેલેટ છે એ 4000નું જે કાઉન્ટિંગ હોલ છે તેમાં સવારે 8 વાગ્યાથી તેની પણ ગણતરી છે એ હાથ ધરવામાં આવશે. અને કુલ ઓછામાં ઓછા 18થી લઈને 47 જેટલા રાઉન્ડ છે એ આખી પ્રક્રિયા દરમિયાન થશે અને લગભગ સાંજે 5 થી 6 વચ્ચે પરિણામ આવવાની સંભાવના છે. કર્મચારીઓ માટે શું ભોજન કે ચા પાણી કે શું વ્યવસ્થા? ત્યાં જે પણ કાઉન્ટિંગ સ્ટાફ છે એમના માટે ભોજન અને નાસ્તાની વ્યવસ્થાઓ કરવામાં આવી છે તેમજ ચાની વ્યવસ્થા પણ ત્યાં કરવામાં આવી છે. ત્યાં તમામ મીડિયાકર્મીઓ માટે થઈને મીડિયા રૂમની વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યાં તેઓ પણ નેશનલ ન્યૂઝ, સ્ટેટ ન્યૂઝ સતત પોતે નિહાળતા રહે એના માટે એલસીડી ટીવીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત રાઉન્ડ વાઇઝ જે મતોની ગણતરી થઈ રહી છે એમનો પણ પડે એમને ખ્યાલ આવે અને કમ્પાઇલિંગ જે આખું રિઝલ્ટ હશે લોકસભાનું એ સતત ત્યાં ડિસ્પ્લે કરવામાં આવશે મીડિયા રૂમમાં અને એમના માટે પણ ત્યાં સુંદર અરેન્જમેન્ટ છે કરવામાં આવે. ત્યાં જે ટોળામાં બહાર જે એકદમ મેઇન ગેટની બહાર હશે એમના માટે તો પબ્લિક એડ્રેસ સિસ્ટમ છે એમનાથી એમને સતત માહિતગાર કરવામાં આવશે. આ ઉપરાંત જે કાઉન્ટિંગ હોલ છે એની બહાર એક એલસીડી ટીવી પણ અમે મૂકીશું જેથી કરીને બહારના લોકો પણ ત્યાં ડિસ્પ્લેમાં સતત જોઈ શકે કે રાઉન્ડ વાઇઝ શું સ્થિતિ છે. કલ્ચર ફોર મેન્સ. ભારતીય સંસ્કૃતિને અનુરૂપ એવા એથ્લેટિક વેરનું ભવ્ય શોરૂમ જેમાં આપને મળશે કુર્તા શૂટ, શેરવાની શૂટ, ઇન્ડો વેસ્ટર્ન, મોજડી, સાફા તેમજ દુપટ્ટા. એથ્લેટિક વેરની અગ્રગણ્ય કલ્ચર કંપનીનો શોરૂમ એટલે કલ્ચર ફોર મેન્સ. લગ્ન પ્રસંગને અનુરૂપ અને તમારી પર્સનાલિટીને શોભે એવા તમામ એથ્લેટિક વેર અમારે ત્યાંથી મળી રહેશે. તો રાહ શેની જુઓ છો? પધારો આપના શોરૂમમાં અને મેળવો અદ્ભુત
એથનિક વેર. અમારું સરનામું છે ગોવાળ શેરી, વાગડબી 24C સમાજવાડીની પાસે, વાણિયાવાડ, ભુજ, કચ્છ. અમારો સંપર્ક કરવા માટે ડાયલ કરો 999092 27595 02832 227595. આચાર્ય ધર્મેન્દ્ર દ્વારા મહાત્મા ગાંધી ઉપર અરુચિકર ટિપ્પણીથી અનેક નાગરિકો દુઃખી થયા છે. મહાત્માની કક્ષાએ પહોંચેલ ગાંધી ઉપર આવી ટિપ્પણી કરનારે મર્યાદા ચૂકવી જોઈએ નહીં. જોઈએ એક અહેવાલ. ભારત દેશમાં ટૂંક સમયમાં પ્રચલિત કે પ્રસિદ્ધ થવું હોય તો એક જ રસ્તો છે, અને એ રસ્તો છે સસ્તો અને સરળ, જે છે વિવાદમાં આવવું. ભારત દેશમાં ભૂતકાળમાં અનેક લોકો વિવાદ કરીને, બફાટ કરીને પ્રસિદ્ધ થયા છે. જોકે એમાં બફાટ કરનાર વ્યક્તિ કરતાં ભારતીય નાગરિકો વધારે જવાબદાર છે. કારણ એટલું જ કે આવા વ્યક્તિઓને આપણે હીરો બનાવી દેતા હોઈએ છીએ. આવો જ એક બફાટ અને અભદ્ર ટિપ્પણી વિશ્વ હિન્દુ પરિષદના નેતા આચાર્ય ધર્મેન્દ્રએ કરી હતી. આચાર્ય ધર્મેન્દ્રએ મહાત્મા ગાંધી પર અપમાનજનક ટિપ્પણી કરતા ભારત દેશના લોકોના દિલને ઠેસ પહોંચી છે. તેમણે જણાવ્યું હતું કે કોઈ પણ શુક્લકડી, બકરીનું દૂધ પીનારો અને રેટીઓ કાતનારી વ્યક્તિ ભારતનો રાષ્ટ્રપિતા હોઈ શકે નહીં. આચાર્ય ધર્મેન્દ્રએ સત્સંગ દરમિયાન કહ્યું હતું કે અમે ભારતને મા માનીએ છીએ, અને આવામાં મહાત્મા ગાંધીને રાષ્ટ્રપિતા કહેવું ખોટું છે. ગાંધીજી ભારત માતાના પુત્ર હોઈ શકે, પરંતુ તેમને રાષ્ટ્રપિતાનો હોદ્દો આપી શકાય નહીં. તેમણે જણાવ્યું હતું કે ભારત એ દેવતાઓની ભૂમિ છે, અને ફક્ત 100 વર્ષમાં જ કોઈ આ મહાન દેશનો પિતા કઈ રીતે બની શકે. આ ટિપ્પણી બાદ આચાર્ય ધર્મેન્દ્રને કાં તો વિવાદ ગમે છે, કાં તો એમને મહાત્મા ગાંધી વિશેનું જ્ઞાન અપૂરતું અને અધૂરું હોઈ શકે છે. એ એમની આ ટિપ્પણી પરથી દેખાઈ આવે છે. બીજો એક અન્ય વિવાદ અને બફાટ એમણે એ કર્યો છે કે ભારતીય ચલણી એટલે કે કરન્સી ઉપર, ભારતની નોટો ઉપર ભગવાન ગણેશજીની તસવીર મૂકવી જોઈએ. આ તર્ક ઉપર એમણે એમ પણ જણાવ્યું છે કે કરન્સી ઉપર ગણેશની તસવીર મૂકવાથી ભ્રષ્ટાચાર ઓછો થશે. ભ્રષ્ટાચાર માટે ગાંધીજીની તસવીરોવાળી ચલણી નોટોને જવાબદાર ઠેરવતા આચાર્યએ જણાવ્યું છે કે ચલણી નોટો પર ગાંધીજીને બદલે ભગવાન ગણેશનો ફોટો છાપવો જોઈએ. જો આમ થાય તો નોટ પ્રસાદ બની જશે. તેમણે આ મુદ્દે વધુમાં જણાવ્યું છે કે જો સરકાર ચલણી નોટો પર ભગવાન ગણેશની તસવીર છાપવાનો નિર્ણય લે તો કોઈપણ પ્રકારના જનલોકપાલની જરૂર રહેશે નહીં, અને ભ્રષ્ટાચાર આપોઆપ જ નાશ પામશે. આમ આ બંને ટિપ્પણી આચાર્ય ધર્મેન્દ્રની એ બાલિશ ટિપ્પણી છે એમ કહી શકાય, કે નાનકડા છોકરાની ટિપ્પણી છે એમ કહી શકાય. પરંતુ વિશ્વ હિન્દુ પરિષદના આ નેતાથી ભારતના અનેક લોકોના દિલ દુભાયા છે. જોકે ગણેશની તસવીરની વાત કરીએ તો ઇન્ડોનેશિયાના કરન્સીમાં પણ ગણેશની તસવીર જોવા મળે છે, જેમાં એમના નેતા કી હદઝાન દેવાંતરા સાથે ગણેશની તસવીર જોવા મળે છે. પરંતુ ભારત એ બિન સાંપ્રદાયિક દેશ છે, ત્યારે આવા વિવાદ અને આવી ટિપ્પણી ચોક્કસ ભારતને ખંડિત કરી નાખશે, એમાં બે મત નથી. નરેન્દ્ર મોદીએ ચૂંટણીના પરિણામ પહેલા જ કેબિનેટ ટીમનું ગઠન કરી લીધું છે તેવી માહિતી સૂત્રો પાસેથી પ્રાપ્ત થઈ છે. મોદીએ સૌથી નાની કેબિનેટ ટીમની રચના કરી છે, જેમાં માત્ર 20 લોકોનો જ કેબિનેટ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો તેવી મળતી વિગતો. પરંતુ લાલકૃષ્ણ અડવાણીનો સમાવેશ આ ટીમમાં કરવામાં આવ્યો નથી. આ ટીમ પાછળના ગઠન પાછળ કદાચ સંઘનો હાથ હોય તેમ લાગી રહ્યું છે. નરેન્દ્ર મોદીની કેબિનેટ ટીમની વાત કરીએ તો અરુણ જેટલીને નાણાં પ્રધાન, મુરલી મનોહર જોશીને વિદેશ પ્રધાન, રાજનાથસિંહને ગૃહમંત્રી, સુષ્મા સ્વરાજને રક્ષા પ્રધાન, પૂર્વ સેના અધ્યક્ષ વીકે સિંહને રાજ્યકક્ષાના રક્ષા પ્રધાન, નીતિન ગડકરીને રેલવે તથા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રધાન તથા બગાસુ ખાતા પતાસુ પડ્યું એવા રામવિલાસ પાસવાનને કદાચ હેલ્થ પ્રધાન બનાવવામાં આવે તેવી શક્યતાઓ દર્શાવાઈ રહી છે. યુપીએની કેબિનેટમાં 24 મંત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો, પરંતુ નરેન્દ્ર મોદી સૌથી નાની કેબિનેટ બનાવશે તેવી માહિતી રાજકીય સૂત્રો પાસેથી મળી રહી છે. देश की धरती सोने जैसा कपास भरपूर देती है विक्रम बीटी. વિક્રમ 5 સૌથી મોટા, વજનદાર અને વધુ જીંદવા વિક્રમ 5, વીણવામાં સરળ અને લાંબા તાંતણા વિક્રમ 5, અઢળક ઉત્પાદન અને વધુ બજાર ભાવ. અવશ્ય વાવો વિક્રમ 5. પહેલી પસંદગી છે વિક્રમ 5. વિક્રમ 5, વિક્રમ 5, વિક્રમ 5 સિવાય ખેડૂત ભાઈઓ કોઈ વાવતા નથી. બીટી કપાસના કિંગ વિક્રમ સીડ્સની નવી ક્રાંતિકારી જાત વિક્રમ 303, મોટા ને વધુ જીંડવા હોવા છતાંય ડાળીઓ ભાંગતી નથી, જેથી મળે વજનદાર કપાસ. વિક્રમ 303 સુકાતો નથી, એટલે છોડ છેક સુધી લીલો છમ રહે. રૂંવાટીદાર પાન હોવાથી ઓછા છંટકાવ કરવા પડે. અવશ્ય વાવો કપાસની ખેતીનો સરતાજ વિક્રમ 303.
કપાસ બિયારણ વિક્રમ 303, વિક્રમ 5 તેમજ અન્ય કોઈ પણ પ્રકારના બિયારણ ખરીદવા માટે 35 વર્ષ જૂનું એકમાત્ર ભરોસાપાત્ર સ્થળ શાહ રજનીકાંત રતિલાલ સીડ હાઉસ, ભેડનાકા બહાર, સોના ગેસ્ટ હાઉસની બાજુમાં, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9825061654, 9427012654. કચ્છ જિલ્લા પંચાયતના વિપક્ષના નેતા દિનકરભાઈ રૂપારેલનું હૃદય રોગના હુમલાથી મૃત્યુ નિપજ્યું. રાજકીય લોકોમાં શોકનું મોજું ફરી વળ્યું. દિનકરભાઈ હંમેશા કચ્છના પ્રાણ પ્રશ્નો માટે લડ્યા હતા તેમજ જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં એકલવીર અને અડીખમ રીતે હંમેશા ઉભા રહ્યા હતા. દિનકરભાઈ પાસે જિલ્લા પંચાયતમાં ભલે બહુમતી ન હતી પરંતુ તેમણે વિપક્ષ તરીકે ઉઠાવેલો અવાજ હંમેશા આમ જનતા સુધી પહોંચતો હતો. દિનકરભાઈની આત્માને પ્રભુ પરમ શાંતિ આપે એ જ પ્રાર્થના. ગુડ ન્યૂઝ, ગુડ ન્યૂઝ, ગુડ ન્યૂઝ. Overall development of commerce students only at GEET Academy, exclusive for English medium. Best infrastructure, regular test, recreation activity, best results. Harsh Joshi, CPT Kutch First, 166 out of 200 marks, December 2013. Chintan Shah, always Kutch First, CPT 173 out of 200, IPCC 420 out of 700. Hardik Mehta, CA Final, Accounts 76 marks, FM 81 marks. Felicitation of students, experienced faculties. Then what else to think? Call mobile number 9879 996644. Our address is GEET Academy, Lucky Complex, near Chandan Medical, Lotus Colony, Bhuj. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ ફાઇલ. સામત્રા પાસે બે ટ્રકોની ભીષણ ટક્કરથી સર્જાયેલા અકસ્માતે માર્ગ પર સર્જ્યો લાંબા સમય સુધી ચક્કાજામ અને થઈ અફડાતફડી. ભુજ તાલુકાના સામત્રા ડાકડાઈ રોડ પર આજે સવારે બે ટ્રક વચ્ચે ભીષણ ટક્કર થતા અફડાતફડી મચી ગઈ હતી અને 5ના મૃત્યુ થયાના મેસેજ સોશિયલ નેટવર્કિંગ પર ફરતા થયા હતા, જેને કારણે દોડધામ મચી ગઈ હતી. પરંતુ આ બનાવમાં બંને ટ્રકના ડ્રાઈવરોને અસ્થિભંગ સહિતની ઈજાઓ થયાનું બહાર આવ્યું છે અને લોકોના ટોળાને કારણે ટ્રાફિક જામ થયો હતો. આ અકસ્માતમાં ટ્રક નંબર GJ12 AU 7889 પ્રતાપસિંહ રૂપારેલ તથા ટ્રક GJ12Y5680 રણછોડ નારણ ખાસા ચલાવતા હતા. આ ગાડી આવતી હતી સામેથી, બરોબર, આ ભરીને આવતી હતી ને આ બીજી રિક્ષાને ઓવરટેક કરી ને બીજી રિક્ષા બચાવવા માટે નાખી દીધો સામે આનામાં. કેટલા મર્યા છે આનામાં? ગાડી ની ત્યાં ઢાળ પગ ગયા છે, આ ઢાળ થોડુંક છોલછામ થઈ છે. ડાકરાઈ પાસે બે ટ્રકોનો અકસ્માત થયેલ, જેની અમને જાણ થતા તાત્કાલિક સ્થાનિકે આવેલ અને ટ્રાફિક હળવો કરેલ સ્ટાફ સાથે અને બે ટ્રકો સ્થાનિકે એક્સિડન્ટ થયેલી હાલતમાં પડેલ છે અને બંને ઇજાગ્રસ્ત ડ્રાઈવરોને 108માં ભુજ સરકારી દવાખાને લઈ ગયેલ છે. હવે એ માનકવાથી અહીંયાથી સુપરથી નીકળ્યા હતા ટ્રક લઈને, એ ભાવનગરથી ભરીને જતા સાંગી બાજુ અને એક ઓલી બાજુથી આવતી હતી લિગ્નાઇટની ટ્રક ભરેલી. હવે બે અહીંયા ડાકડાઈ છે ને અહીંયા કને હનુમાનજીનું મંદિર છે અને બસ સ્ટેશન છે, ત્યાં કને જ અકસ્માત થયો છે. એમાં બે પગમાં ફ્રેક્ચર. ગઈકાલે મોડી રાત્રે ધાંગધ્રા પાસે કચ્છ ભાજપના ઉપાધ્યક્ષની ઇનોવા કારને અકસ્માત નડ્યો હતો, પરંતુ સદભાગ્યે કોઈ પણ પ્રકારની ઈજાઓ કે જાનહાનિ થઈ ન હતી. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.